નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના સ્થાનિક મુખ્ય સમાચારો પર। ડિંડોલીમાં ઉમિયા માતાજીના મંદિરે 10 વર્ષ પૂર્ણ થતા ઉમાપુર દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। અમદાવાદ પછી સુરતમાં પણ અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવાયું। સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતું હોવાથી ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરી પર મોરચો માંડી આવેદન આપ્યું। અઢાજણમાં ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળો યોજાયો। હાથશાળા અને હસ્તકલાના નમૂના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા। તેરા તુચકો અર્પણ કાર્યક્રમ થકી પોલીસે કુલ 1.36 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો। વાતાવરણના ફેરફારોના કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવનાથી ખેડૂતોમાં ચિંતા છવાઈ। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના ડિંડોલી ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે 10 વર્ષ પૂર્ણ થતા આયોજિત ઉમાપુર દશાબ્દી મહોત્સવનો ભવ્ય આરંભ થયો છે। મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉમિયા માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી તેમજ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મંગલ પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમાપુર દશાબ્દી મહોત્સવમાં ભવ્ય આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે પાટીદાર સમાજની પરિશ્રમશીલતા અને પ્રગતિશીલતા અંગે વખાણ કરતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ જમીનમાં પાટું મારી પાણી કાઢનારોને સૌને સાથે રાખીને આગળ વધનારો છે। મહેનતથી અર્જિત કરેલી લક્ષ્મીને સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાનો ઉત્તમ સંકલ્પ આ સમાજ દ્વારા વર્ષોથી પાલન કરવામાં આવે છે। તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યો દ્વારા સામાજિક સમસ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। રાજ્ય સરકારના સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને પાટીદાર સમાજ જીવંત કરી રહ્યો છે। સન્માન સમારોહ મહોત્સવમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અસામાજિક તત્વોને એક ચેતવણી આપવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને આ ચેતવણીને લઈને ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો જે લોકોને રંજાડતા હોય તેની સામે દાદાનું બુલડોઝર કામ કરી રહ્યું છે અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘરને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતના ઉધનામાં વાજપેયી આવાસમાં રહેતા કુખ્યાત આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું અને ઉધના પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી કે કાયદાનું પાલન કરશો તો જ ફાયદામાં રહેશો, નહીંતર પોલીસ દ્વારા ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવશે। પરંતુ આ સાથે જ ગેરકાયદેસર બાંધકામો પણ આ પ્રકારના બુલડોઝર ફેરવામાં આવશે। ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે અસામાજિક તત્વોના ઘર પર યોગી સરકાર દ્વારા બુલડોઝર ફેરવામાં આવ્યું હતું તે જ પ્રકારે હવે ગુજરાતમાં પણ દાદાની સરકાર દ્વારા અસામાજિક તત્વોના રહેણાંકો પર બુલડોઝર ફેરવામાં આવી રહ્યું છે। સુરત શહેર દ્વારા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કે જ્યાં અસામાજિક તત્વોએ આતંક વધુ હોય તેવી જગ્યા પર કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ સુરતની ઉધના પોલીસ દ્વારા કુખ્યાત અને માથાભારેની છાપ ધરાવતા આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ઘર પણ બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। ઉધના પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકાની દમણ ખાતાની ટીમને સાથે રાખીને રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા પોતાના ઘર નજીક આવાસમાં બનાવવામાં આવેલ ગેરકાયદેસર 3 રૂમનું ડિમોલેશન કર્યું હતું। આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ઉધના વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો હતો। તેના વિરુદ્ધ કુલ હત્યા, ખંડણી સહિતને મારામારી, મિલકત કબજા સહિત 23 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। કાંકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની બરબોધન માઇનોર, ભાડુત માઇનોર, ઓરમા માઇનોર અને કુંદિયાણા માઇનોર નહેર મારફતે સિંચાઈ કરી રહેલા કાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું ન હતું। આ બાબતે તત્કાલ અસરથી ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગ ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સિંચાઈ અધિક્ષક સિંચાઈ વર્તુળ અને કાર્યપાલક ઇજનેર કાંકરાપાર જમણા કાંઠા વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ વિભાગની મુખ્ય નહેર વારંવાર તૂટી જતા સુરત જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં સિંચાઈ માટે આપવામાં આવતા પાણી રોટેશન ખોરવાઈ ગયું છે। ખેડૂતોએ પોતાનો મહામૂલો ઊભો પાક બચાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ બાબતની ગંભીરતા સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું નથી, કારણ કે મુખ્ય નહેર તૂટ્યાને આટલો સમય વીતી ગયો તેમ છતાં હજી સુધી સિંચાઈ માટેનું પૂરતા પ્રમાણમાં પાણી ઓલપાડ તાલુકાના કાંઠા ગામોને ખેડૂતોમાં મળી રહ્યું નથી।
ખાસ કરીને કાંકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની બારબોધન માયનોર, ભાડુત માયનોર, ઓરમા માયનોર, કુંદિયાણા માયનોર નહેર મારફતે જે ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી લેતા હતા તે નહેરમાં આજે પણ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યું નથી, જેનાથી આ ગામોના વિસ્તારોમાં હજારો હેક્ટર જમીનમાં બનાવવામાં આવેલ ડાંગર અને શાકભાજીનો ઊભો પાક તેમજ બાગાયતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન જાય તેમ છે, જેથી ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પાણીની માંગ કરવામાં આવી હતી. અલ્પેશભાઈ પટેલ, શેખવા છામા કુકણી ગામમાં અમે ભાત બનાવીએ છીએ. હાલમાં જે પ્રમાણે અમે સિંચાઈની ઓફિસે આવ્યા છે, સિંચાઈ વર્તુળે શાના માટે ખેડૂતોએ અહીંયા સુધી આવવું પડ્યું? કારણ કે હાલ અમે ભાતની ખેતી કરી રહેલા છે. ભાતના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે, જે હાલમાં પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પાણી ખેતરમાં નથી મળી રહેલું. પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતી માટે તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે. હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતનો. સરકાર એમ કહેતી હતી કે આવક બમણી કરીશું, પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈ પણ પ્રકારનું આ ચલવી લેવા માંગતા નથી. જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરીશું ખેડૂતો જશે ક્યાં? કારણ કે ખેડૂતોની ઇન્કમ પર જ સરકાર ચાલી રહી છે, અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી. આ વિષય જાણવા જેવો રહ્યો કે શા માટે નથી મળી રહેલું. ટ્રાયબલની થીમ સાથે તારીખ 18થી 31 માર્ચ દરમિયાન હનીપાર્ક ગ્રાઉન્ડ એસએમસી પાર્ટી પ્લોટ ડઝન ખાતે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાયબલ મેળાને આજે સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 31 માર્ચ સુધી આ મેળો સવારે 11 થી રાત્રિના 9 સુધી ખુલ્લો રહેશે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાયબલ મેળામાં 100 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે. વોકલ ફોર લોકલ તેમને સાકાર કરતો ગરવી ગુર્જરી ટ્રાયબલ મેળો હાથશાળ અને હસ્તકલાની કામગીરી માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે. ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરો અને ઉત્પાદનોને ગરવી ગુર્જરી ટ્રાયબલ મેળા થકી ખરીદવાની તક સુરતીવાસીઓને મળી રહી છે. ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી કલાત્મક વિવિધ વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ દ્વારા કારીગરોને બજાર વ્યવસ્થા પૂરી પાડે તેમજ સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના આશય છે. ત્યારે સુરતીઓને સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ્ય નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘર આંગણે તક મળી છે. સુરતવાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે તેવો સ્વ સહાય જૂથનો પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ મેયર દક્ષેશ માવાણી દ્વારા કરાયો હતો. આ ગરવી ગુર્જરી દ્વારા ટ્રાયબલ મેળાનું આયોજન કરેલ છે. તારીખ 18 થી 31 નું આયોજન છે અને અહીંયા મેયરશ્રી દ્વારા આ આયોજનને ઉદ્ઘાટન કરેલ છે અને આ મેળામાં અવનવી આઈટમો દાખલા તરીકે હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ અને જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી છે, દાખલા તરીકે આપણે કચ્છમાંથી છે, અમદાવાદથી છે, બરોડાથી છે, બધા અલગ અલગ જ્વેલરી છે, ચાદરો છે, પછી કચ્છની આઈટમ કચ્છી છે, એ બધી આઈટમો આવેલી છે અને તારીખ 18 થી 31 સવારે 11 થી સાંજના 9 સુધીનો આ રાખેલ છે કાર્યક્રમ અને મેયરશ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને ગરવી ગુર્જરી દ્વારા આ સ્પોન્સર થયેલો ટ્રાયબલ મેળા છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઓડિટોરિયમ હોલ ખાતે પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉમરા ઝોન 4 પોલીસ મથકના ચોરી સહિતના વિવિધ ગુના ઉકેલાયા હતા, જેમાં 1,36,00,000ની કિંમતનો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પરત કર્યો હતો. ઉમરા વિસ્તારમાં આવેલા ઓડિટોરિયમ હોલ ખાતે પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉમરા ઝોન 4 હેઠળના પોલીસ મથકે નોંધાયેલ વિવિધ ગુનામાં ભેદ ઉકેલી 1,36,00,000નો મુદ્દામાલ પરત કર્યો હતો. આ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના, મોપેડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પર સતત આક્ષેપ થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી. પોલીસ વારંવાર ધક્કા ખવડાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે, પરંતુ સુરત પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી તેમજ સુરત પોલીસ અનેક ગુનાનો ભેદ ઉકેલી લોકોને વિવિધ વસ્તુ પરત કરી છે.
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ ઓડિટોરિયમ હોલ ખાતે તેરા તુજકો અર્પણ નામથી પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને લોકોને પોતાની કિંમતી ચીજ વસ્તુ પાછી અર્પણ કરી હતી. ગ્લોબલ વોર્મિંગ એ આજના જમાના માટે એક મોટો પ્રશ્ન ગયો છે. વાતાવરણમાં આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ચિંતા જોવા મળી રહી છે. હાલમાં થઈ રહેલા વાતાવરણીય ફેરફારમાં નાજુક ગણાતા ફળોમાં રાજા કેરી પર પણ થઈ રહી છે. ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવનાને લઈને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગ્લોબલ વોર્મિંગ એ દુનિયા માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે, જેના ભાગરૂપે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફાર જોવા મળી રહ્યા છે. હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી એ પહેલાં નવસારી જિલ્લામાં વહેલી સવારે તાપમાન 25 ડિગ્રી જેટલું રહે છે અને બપોર બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જાય છે, જેને લઈને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ કેરીની સિઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે, પરંતુ સાંજે ઠંડી અને બપોરે પડી રહેલા અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. નવસારી જિલ્લામાં સવારે ભેજવાળું વાતાવરણ રહે છે, જે કેરીના પાકને અનુકૂળ આવતું નથી. છેલ્લા 5 વર્ષમાં આ જ રીતે વાતાવરણ આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતો કેરીનો પાક લેવા તૈયાર થતા નથી અને અન્ય પાક તરફ વળી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી વાતાવરણની માર સહન કરતા કેરીના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા હતી, પરંતુ વાતાવરણ ફરી બદલાતા નિરાશા જોવા મળી રહી છે. ત્યારે ગરમીનો પારો વધુ ઊંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે તેવી પ્રાર્થના ખેડૂતો કુદરતને કરી રહ્યા છે, જેથી પાછલા વર્ષોની સરખામણીએ કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે મીઠી રહે. રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ બાદ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી, જે બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ દ્વારા પણ ક્રિમિનલો હોય તેવાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, તેમજ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ અસામાજિક તત્વોને ઘરે તપાસ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વોને પકડીને કાન પકડાવીને કાયદાનો પાઠ ભણાવાઈ રહ્યો છે. આશા તથા આશા ફેસિલિટર બહેનોને વિવિધ પ્રશ્નોને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા આજે સુરત શહેર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આશા તથા આશા ફેસિલિટર બહેનોને વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જે મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી છે તેમાં પીએમજેવાયનું ઇન્સેન્ટિવ ચૂકવવું, આશા ફેસિલિટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવામાં આવે, હાલના તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે, તેનાથી બહેનોને ગૂંચવાડો ઊભો થાય છે, તો ઇન્સેન્ટિવ 504 તથા 2500નો વધારાનું ચૂકવણું મહિનાના અંતે એક સાથે એક જ હેડથી થાય તે વ્યવસ્થા કરવી. દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18,000 રૂપિયા તથા આશા ફેસિલિટર બહેનોને 24,000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે. આશા તથા આશા ફેસિલિટર બહેનો દર મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસને બદલે 30 દિવસનો પગાર કરવામાં આવે. આશા તથા આશા ફે બહેનોને સામાજિક સુરક્ષાના દાયરામાં સમાવેશ કરવામાં આવે તથા આશા ફેસિલિટર બહેનોને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે, તેના પરિવારને નોકરી આપવામાં આવે તેવી વિવિધ માંગણી કરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.